Good morning, friends. How are you two all? Fine. I am also very fine, and I hope you all are fine, safe and healthy. મિત્રો, ગયા વર્ષે કોરોનાની મહામારીના કારણે આપણે શાળામાં આવી શક્યા નથી, પરંતુ આપણે ઘરે રહીને જ હોમ લર્નિંગ મારફતે ડીડી ગિરનાર અથવા બાયસેગ અને સાથે સાથે આપણા શિક્ષકો દ્વારા લેવાયેલ ઓનલાઈન ક્લાસ મારફતે શિક્ષણ કાર્ય તો ચાલુ જ રહ્યું છે. આપણે ગત વર્ષે આપણો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે. મિત્રો, હવે આ વર્ષે જ્યારે નવા સત્રની શરૂઆત થઈ રહી છે, તો તે પહેલાં આપણે ગયા વર્ષે શું શીખ્યા હતા તેનું જરા પુનરાવર્તન કરી લઈશું. મિત્રો, જો આપણને આગળનું યાદ હશે તો જ આપણે નવા સત્ર સાથે નવેસરથી જોડાણ કરી શકીશું. તો મિત્રો, પહેલાં આપણે ગત વર્ષે શું શીખ્યા હતા તેના પુનરાવર્તન માટે આપણને સૌને એક જ્ઞાન સેતુ પુસ્તિકા આપવામાં આવેલ છે. મિત્રો, આપણે જ્ઞાન સેતુ પુસ્તકનો આ એપિસોડ જોઈએ તે સમયે આપણે માત્ર તે વસ્તુને સાંભળવાની જ છે. આપણે માત્ર તે યાદ કરવાનું છે કે આપણે ગયા વર્ષે શું શીખ્યા હતા. અત્યારે આપણે લખવાનું નથી, માત્ર સમજવાનું છે. અને જ્યારે આ એપિસોડ પૂર્ણ થાય આપે તે પૂર્ણ કરી દેવાનું છે. તો ચાલો મિત્રો, શરૂ કરીશું આજનો એપિસોડ. લેટ અસ સ્ટાર્ટ યુનિટ નંબર 1. લેટ્સ રિમેમ્બર. Sing this song with the help of your teacher and practice the alphabet sounds. મિત્રો, આપણને અહીં એક રાઇમ આપવામાં આવી છે, તો હું આપને તેની બે લીટી ગાઈને સંભળાવું છું. A for apple, A for ant, a. B for bat and B for ball, ba. C for cat and C for cup, D for dog and D for doll, da. તો મિત્રો, આપણે આ જ રીતે આ આખી પોએમ ગાવાની છે અને દરેક આલ્ફાબેટના શું ઉચ્ચાર થશે તે આપણી સાથે સમજવાનું છે. આલ્ફાબેટ્સ એન્ડ સાઉન્ડ્સ. લેટ્સ પ્રેક્ટિસ રાઇટિંગ. કેપિટલ લેટર્સ છે જે આપણે ઉપરથી જોઈ અને નીચેની બ્લેન્ક લાઇનમાં તે લખવાનું છે. અહીં આપણને સ્મોલ લેટર્સ આપેલા છે. સૌથી પહેલાં છે અપર લેટર્સ, સેકન્ડ મિડલ લેટર્સ અને લાસ્ટમાં છે લોઅર લેટર્સ. અપર લેટર્સની અંદર 4 લાઇનની નોટબુકમાં જ્યારે આપણે લખીએ છીએ તો ઉપરની 3 લાઇનનો ઉપયોગ થાય છે. હવે આવે છે મિડલ લેટર્સ. મિડલ લેટર્સમાં જેની લાઇનમાં જ તે આલ્ફાબેટ્સ લખાય છે અને લાસ્ટમાં છે લોઅર લેટર્સ. સ્પોટ ધ મિસ્ટેક. નીચેના વાક્યોમાંથી ભૂલ શોધી કાઢો. હવે હું આ વાક્ય વાંચું છું. આપણે સૌએ તેમાં કઈ ભૂલ કરેલી છે તે પહેલાં વિચારવાની છે. It is a table. What is your name? I have a pen, pencil and an eraser. મિત્રો, હું આમાં ક્યાંય પણ અટક્યા વગર, કોઈ પણ હાવભાવ વગર તે વાંચી ગઈ છું. કેમ? કારણ કે આમાં કેટલાક ચિહ્નો ગાયબ છે, જેના કારણે આપણે નક્કી નથી કરી શકતા કે આ વાક્ય કેવું છે. તો આપણે નવેસરથી શરૂ કરીશું. Now she what was missing? તો વાક્ય કેવું બનશે? It is a table. ઉપરના વાક્યમાં જોઈ શકશો કે પાછળ ફૂલ સ્ટોપ નથી. મિત્રો, અહીં જે ચિહ્નો આપેલા છે તેને ગુજરાતીમાં શું કહેવાય, તેનું ચિહ્ન કેવું હોય અને અંગ્રેજીમાં શું કહેવાય તે આપેલ છે. તો આપણે તેનું એક વખત મહાવરો કરી લઈએ. ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. વાક્ય પૂર્ણ થાય ત્યાં છેલ્લે આપણે ફૂલ સ્ટોપ મૂકીએ છીએ. સેકન્ડ છે કોમા. વાક્ય બોલતી સમયે ક્યાંક આપણે
અટકવાની જરૂર પડે તો આપણે ત્યાં કોમા મૂકીએ છીએ. થર્ડ છે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. જ્યાં પણ આપણે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે છેલ્લે ક્વેશ્ચન માર્ક મુકાય છે. એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન, એટલે જ્યારે પણ આપણને આશ્ચર્ય, કોઈ વસ્તુનું દુઃખ, ક્યારેક કોઈ ખુશી, આવી કોઈ પણ વાક્ય આપણે બોલવું હોય ત્યારે આપણે ઉદ્ગાર ચિહ્ન એટલે કે એક્સક્લેમેશન માર્ક મૂકીએ છીએ. કોલન એટલે કે ગુરુવિરામ, જ્યારે કોઈ વાક્ય કોઈને કહી રહ્યું છે ત્યારે આ વાક્યની સાથે આપણે વચ્ચે મૂકીએ છીએ કોલન. અને છેલ્લે છે સેમિકોલન, એટલે કે બે વાક્યને જોડતી વખતે વચ્ચે આપણે જ્યારે અટકવાની જરૂર પડે ત્યારે આપણે સેમિકોલનનો યુઝ કરીએ છીએ. રીડ ધ સેન્ટેન્સીસ. અહીં આપણને એક્ઝામ્પલ્સ આપેલા છે થોડા, તો સૌથી પહેલાં આપણે તે વાંચીશું. ધીસ ઇઝ અ પેન. એની નીચે અંડરલાઇન કરેલી છે એટલે કે તે આર્ટિકલ છે. ધેટ ઇઝ અ કાવ. ધીસ ઇઝ એન ઓરેન્જ. ધેટ ઇઝ એન અમ્બ્રેલા. ધીસ ઇઝ અ મેંગો. ધ મેંગો ઇઝ સ્વીટ. ધ ઓશિયન ઇઝ બ્લુ. મિત્રો, આપણે ગયા વર્ષે આર્ટિકલ શીખી જ ગયા છીએ. અત્યારે આપણે માત્ર તેનું પુનરાવર્તન કરી રહ્યા છીએ, માટે તે તમે જાણો જ છો કે જ્યાં એ, ઈ, આઈ, ઓ, યુ વોવેલ્સ આવતા હોય તેની આગળ આપણે એન આર્ટિકલ લગાડીએ છીએ. અને તે સિવાયના જેટલા પણ આલ્ફાબેટ્સ છે જેને કોન્સોનન્ટ્સ કહેવાય છે તેની આગળ આપણે એ આર્ટિકલ લગાડીએ છીએ. ફિફ્થમાં છે ધીસ ઇઝ અ મેંગો. ધ મેંગો ઇઝ સ્વીટ. હવે મેંગો, અ મેંગો, જ્યારે એક કેરીની વાત કરી છે અને તેની આપણે ફરીવાર આગળ વાત કરી રહ્યા છીએ ત્યારે ધ મેંગોથી શરૂઆત થશે. અને છેલ્લે છે ધ ઓશિયન ઇઝ બ્લુ. આની અંદર જ્યાં પ્રોપર નાઉન હોય તેની આગળ આપણે એ કે એન ન લગાડતા, પરંતુ ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. તો આ વસ્તુ આપણે અગાઉ શીખી જ ગયા છીએ. તો હવે આપણે તેનું આગળ મહાવરો કરીશું. ડુ ઇટ યોર સેલ્ફ. નીચેના ચિત્ર જોઈને તેમની આગળ એ, એન અથવા ધમાંથી યોગ્ય શબ્દ મૂકો. અહીં આપણને પિક્ચર આપેલું છે. પિક્ચરની સામે તે શબ્દ કયો છે તે પણ લખેલું છે. તેની આગળ એક ઓપન બોક્સ છે જેમાં આપણે એ, એન કે ધ આર્ટિકલ મૂકવાનું છે. તો સૌથી પહેલાં છે એપલ. તો એપલની આગળ કયું આર્ટિકલ આવશે? એન. એન એપલ. સેકન્ડ છે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમની આગળ કયો આર્ટિકલ આવશે? એન. એન આઈસ્ક્રીમ. બી, એ, એન અને ધ વડે ખાલી જગ્યા પૂરો. મિત્રો, આ આપણે શીખી જ ગયા છીએ કે કયા સ્થાને કયો આર્ટિકલ મૂકવાનું છે. તો આપ સૌ તે જાણો છો. નીચે આપેલ જગ્યામાં તમારી વિગતો લખો. તો મિત્રો, અહીં આપણે આપણી પોતાની વિગત લખવાની છે. તો ફોર એન એક્ઝામ્પલ હું સૌથી પહેલું આપને બતાડું છું નેમ. તો નેમમાં આપણે આ રીતે આપનું નામ લખવાનું છે. ધારો કે ગોપાલ, તો દરેક સ્પેલિંગ અલગ અલગ બોક્સમાં કેપિટલ લેટર્સમાં લખવાના છે. તો આગળની બધી જ માહિતી તમારે તમારી જ ભરવાની છે. નીચે ઉદાહરણમાં આપેલ ફકરો વાંચો. તેના આધારે તમારી વિગતો સાથે નવો ફકરો લખો. મિત્રો, આપણને અહીં એક ઉદાહરણ આપેલું છે. સૌથી પહેલાં આપણે ઉદાહરણને વાંચીશું અને તેના આધારે આપણી માહિતી ભરી તે ફકરો આપણે ફરીથી લખીશું. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ એમ બંટી. તો બંટીના સ્થાને આપણે આપણું નામ લખીશું. માય ફાધર્સ નેમ ઇઝ મોન્ટુભાઈ. તો મોન્ટુભાઈના સ્થાને ફાધરનું નામ આવશે. માય મધર્સ નેમ ઇઝ હિનાબેન. જેની નીચે અંડરલાઇન થઈ રહ્યું છે તે વાક્ય, તે શબ્દ આપણે બદલવાનું છે. આપણે આપણી જ માહિતી ત્યાં ભરવાની છે. આઈ એમ 11 years old. I live in Haripur. My favorite subject is social science. I like to play kabaddi. I love sweets.
તો અહીં અંડરલાઇનવાળા શબ્દો આપણે બદલીશું અને નવેસરથી ફકરો નીચે લખીશું. નીચે આપેલ પ્રશ્નોના આપને લાગુ પડતા જવાબ સામે રાઈટ નિશાની કરો. કેન યુ રીડ ઇંગ્લિશ? તો આપણને બે ઓપ્શન આપેલા છે. શું આપણે ઇંગ્લિશ રીડિંગ કરી શકીએ છીએ? તો યસ આઈ કેન, નો આઈ કાન્ટ. તો તમને જે લાગુ પડતું હોય તમે તેમાં ટીક કરી શકો છો. તો યસ આઈ કેન. ફર્સ્ટ છે કેન યુ ડાન્સ? જો તમે ડાન્સ કરી શકો છો તો યસ આઈ કેન, અને જો નથી કરી શકતા તો નો આઈ કાન્ટ. સેકન્ડ, કેન યુ સિંગ અ ભજન? યસ આઈ કેન, નો આઈ કાન્ટ. નીચે આપેલ ઘડિયાળમાં સમય જોઈ શબ્દોમાં લખો. આપણને અહીં જે ક્લોક આપેલી છે તેમાં ઉદાહરણ તરીકે એક ક્લોકનો સમય આપેલો છે. જેમ કે ફર્સ્ટ ક્લોકમાં ઇટ ઇઝ 3 o'clock. એટલે એ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે બાજુમાં જે બીજી ક્લોક આપી છે તેનો સમય કયો છે. ઇટ ઇઝ 8 o'clock. સેકન્ડ, ઇટ ઇઝ 9 o'clock. થર્ડમાં આપણને ઉદાહરણ તરીકે આપી દીધેલું છે લોંગ હેન્ડ 6 ઉપર હોય એટલે કે હાફ પાસ્ટ, અડધો કલાક. ઇટ ઇઝ હાફ પાસ્ટ 3. તો એ જ રીતે આપણે ફોર્થ ક્લોકમાં જોઈશું હાફ પાસ્ટ 2. ઇટ ઇઝ હાફ પાસ્ટ 2. એ જ રીતે ફિફ્થ જોઈશું 10:30 વાગ્યા છે, 10:30. તો ઇટ ઇઝ હાફ પાસ્ટ 10. સિક્સ્થમાં આપેલું જ છે ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 10. ક્વાર્ટર પાસ્ટ એટલે કે 15 મિનિટ વીતી ગઈ છે. ક્વાર્ટર પાસ્ટ 10, 10 વાગ્યાની ઉપર 15 મિનિટ વીતી ગઈ છે, જેને આપણે કહીએ છીએ 10:15. તો ઇંગ્લિશમાં તેને કહેવાય ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 10. સેવન્થમાં આપણે જોઈ શકીએ છીએ ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 5. નેક્સ્ટ, ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 1. જેમ ક્વાર્ટર પાસ્ટ એટલે 15 મિનિટ વીતી ગઈ છે તે જ રીતે ક્વાર્ટર ટુ એટલે 15 મિનિટ બાકી છે. 12:45. તો 12:45 ને ઇંગ્લિશમાં કહીશું ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 1. તો એ રીતે નાઇન્થમાં આપેલું છે 6:45. તો તેને ઇંગ્લિશમાં બોલતા ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 7. અહીં આપેલ ચિત્રો જુઓ અને ઇન, ઓન, અંડરનો ઉપયોગ સમજો. અહીં આપણને પિક્ચર્સ આપેલા છે અને સામે સેન્ટેન્સ આપ્યું છે જેમાં એક શબ્દની નીચે અંડરલાઇન કરી છે. મેંગોઝ આર ઇન ધ બોક્સ. અ કેટ ઇઝ ઓન ધ ટેબલ. અ ડોગ ઇઝ અંડર ધ ચેર. હવે આમાં ઇન, ઓન, અંડર તે પ્રિપોઝિશન છે. વસ્તુનું સ્થાન બતાવવા માટે આપણે પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. આપેલ રીડર્સ વાંચો અને જવાબ લખો. મિત્રો, બ્રેકેટ્સમાં ઓપ્શન આપેલા જ છે જેમાં મંકી, એલિફન્ટ, સ્પાઈડર અને હનીબી. તો આપણે એ રીડર્સને પહેલાં વાંચીશું અને પછી નક્કી કરીશું કે આમાં શું આવશે. ફર્સ્ટ છે આઈ એમ સ્મોલ એન્ડ શાય. I have 8 legs. I can eat bugs. I can make a web. તો હવે આપણે પહેલાં આને સમજી લઈએ કે આઈ એમ સ્મોલ એન્ડ શાય. શાય એટલે કે શરમાળ છું. I have 8 legs. I can eat bugs. જીવડા. bugs એટલે જીવડા હું ખાઉં છું. I can make a web. web એટલે જાળું. તો કોણ છે તે? I'm a spider. Second, I am big. I can swim. I can run. I can trumpet. તો કોણ છે? આપ જ કહો. I am elephant. મિત્રો, હવે આપણે સેકન્ડ યુનિટની શરૂઆત કરીશું
તે પણ આપ ખૂબ જ સારી રીતે શીખી ગયા છો. આપ સૌને તે આવડે જ છે. આપણે તો માત્ર તેનું પુનરાવર્તન કરી રહ્યા છીએ, જેથી આપણને યાદ આવી જાય કે આપણે ગયા વર્ષે શું શીખ્યા હતા. તો ચાલો મિત્રો શરૂ કરીશું. લેટ અસ સ્ટાર્ટ યુનિટ નંબર 2, જોયફુલ ડ્રીમ. એક્ટિવિટી નંબર 1. લેટ્સ રિસાઇટ ધ રાઇમ ધ લિટલ વન. મિત્રો, આપણે આ રાઇમ ગયા વર્ષે શીખી જ ગયા છીએ, જેની માત્ર 2 લાઈન હું આપને એક વખત ફરીથી યાદ કરાવી દઉં. This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. મિત્રો, આ રાઈમ આપણે ગત વર્ષે શીખી ગયા છીએ. તો હવે આપણને તે આધારે એક પ્રવૃત્તિ આપી છે. મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. એક એક્ઝામ્પલ પણ આપેલું છે, ટોટ, બોટ. આપણે જાણીએ છીએ કે જે શબ્દોના ઉચ્ચાર સરખા આવે તેને રાઇમિંગ વર્ડ કહેવાય, જે આપણે આ રાઇમમાંથી શોધીને જ લખવાના છે. તો ફર્સ્ટ છે ફ્લ્યુ. તો ફ્લ્યુનું રાઇમિંગ વર્ડ શું થશે? બ્લુ. સેકન્ડ, કોટ, બોટ. sang, rang, knew, drew. નીચે આપેલ શબ્દો મોટેથી બોલો. મિત્રો, હું એ અને બી તે આપણને એક વખત વાંચી સંભળાવું છું. બાય, જે મૂળ રૂપ છે, અને બીમાં તેનો ભૂતકાળ આપેલું છે બોટ. કેચ, કોટ. ફ્લાય, ફ્લ્યુ. બ્લો, બ્લ્યુ. Draw, drew. Know, knew. Sing, sang. Read, read. મિત્રો, આપણે ગયા વર્ષે આ શીખી જ ગયા છીએ અને આપ સૌ તે જાણો જ છો. તો હવે આપણે આપેલ કોઠાના બીના આધારે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો સૌથી પહેલી ખાલી જગ્યા છે, માય ફાધર ડેશ ટી શર્ટ ફ્રોમ ધ માર્કેટ. તો આમાં શું આવશે મિત્રો? બોટ. માય ફાધર બોટ ટી-શર્ટ ફ્રોમ ધ માર્કેટ. વી ડેશ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. ફ્લ્યુ. વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. થર્ડ, માય સિસ્ટર ડેશ અ બ્યુટીફુલ પિક્ચર. ડ્રુ. માય સિસ્ટર ડ્રુ અ બ્યુટીફુલ પિક્ચર. મિત્રો, એક્ટિવિટી નંબર 3માં એક લેસન આપેલું છે, જે આપણે ગયા વર્ષે તેજસ્વીનું લેસન શીખી જ ગયા છીએ. તો આપ સૌએ તે ધ્યાનપૂર્વક પહેલાં તેનું રીડિંગ કરવાનું છે. હવે રીડિંગ કર્યા પછી નીચે આપણને કેટલાક શબ્દો આપ્યા છે, જે આ પેરેગ્રાફમાં આપેલા જ છે. તો આપણે સૌથી પહેલાં તે વાંચીશું. વ્હીલ, ફ્લક ઓફ બર્ડ્સ, dream, towards, slowly, unique, beautiful. Rear view mirror, river bank, path, rough અને fields. હવે આપણે એ જ શબ્દોમાંથી આ ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. તો સૌથી પહેલાં છે, the bicycle was dash and beautiful. તો આમાં શું આવશે? unique. The path was dash on the river bank. તો આમાં rough path. The path was rough on the river bank. મિત્રો, હવે આપણને અહીં પ્રશ્નો આપેલા છે. આન્સર ધ ક્વેશ્ચન. એ જ પેરેગ્રાફ, એ જ લેસન રીડ કરીને આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં છે, who gifted a bicycle to તેજસ્વીની? તો તેજસ્વીની's father gifted a bicycle to her. What did Tejaswini see on the roof of her school? તો તેજસ્વીની show many leaves of trees on the roof of her school. Third માં, what did Tejaswini see in the river?
તેજસ્વીની શો અ બોટ ઇન ધ રિવર. આમાં ધ્યાન રાખજો મિત્રો કે જ્યાં ડીડથી પ્રશ્ન પૂછાયેલો છે ત્યાં આપણે સીનું મૂળ રૂપ ન લખતા જવાબ લખતા સમયે સીનું શો ભૂતકાળ કરીશું. એક્ટિવિટી નંબર 4. નીચે નમ્રતા અને જયેશભાઈ એક દિવસની કાર્યોની માહિતી આપી છે તે આપણે વાંચવાની છે. ડેટ છે 14/11/2019 થર્સડે. નમ્રતા વિશે સૌથી પહેલાં રીડ કરીશું. પાર્ટિસિપેટેડ ઇન અ ચિલ્ડ્રન ફેર, મેડ બુંદીના લાડુ, ડેકોરેટેડ ક્લાસરૂમ, વોન કુકિંગ કોમ્પિટિશન. જયેશભાઈ વિશે ઓર્ગેનાઇઝડ ચિલ્ડ્રન ફેર, ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, ગેવ પ્રાઇઝ ટુ ધ બેસ્ટ ક્લાસરૂમ અને છેલ્લે છે કોંગ્રેચ્યુલેટેડ નમ્રતા. તો હવે આ ઉપરથી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. સૌથી પહેલાં એક એક્ઝામ્પલ આપેલું છે, નમ્રતા પાર્ટિસિપેટેડ ઇન અ ચિલ્ડ્રન ફેર. તો ક્વેશ્ચન આપણે જોઈ શકીએ છીએ કે સામે પાર્ટિસિપેટેડને મૂળ રૂપ છૂટું પાડતા ડીડ પાર્ટિસિપેટ બને. તો તે ઉપરથી આપણે પ્રશ્ન બનાવીશું, ડીડ નમ્રતા પાર્ટિસિપેટ ઇન અ ચિલ્ડ્રન ફેર? તો યસ શી ડીડ. તો હવે એ જ રીતે આપણે નીચેના ઉદાહરણ પણ જોઈશું. મિત્રો આ આપણે ગયા વર્ષે શીખી જ ચૂક્યા છીએ અને આપ સૌ તે જાણો જ છો. સૌથી પહેલાં છે જયેશભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. તો ડિસ્ટ્રીબ્યુટેડને પહેલાં આપણે મૂળ રૂપમાં લાવીશું ડીડ ડિસ્ટ્રીબ્યુટ. તો હવે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. ડીડ નમ્રતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. નો શી ડીડન્ટ. ના તે કરતી નથી. સેકન્ડ છે નમ્રતા ડેશ બુંદીના લાડુ. હવે ખાલી જગ્યામાં કયું ભૂતકાળનું રૂપ હશે? તો સેકન્ડ સેન્ટેન્સ વાંચીશું, ડેશ શી મેક બુંદીના લાડુ. તો મેક એ મૂળ છે અને એનું ભૂતકાળ કરતાં આવશે મેડ. તો ખાલી જગ્યામાં આવશે નમ્રતા મેડ બુંદીના લાડુ અને સામે પ્રશ્ન બનશે ડીડ શી મેક બુંદીના લાડુ? તો યસ શી ડીડ. થર્ડ, જયેશભાઈ ઓર્ગેનાઇઝડ ચિલ્ડ્રન ફેર ઇન ધ સ્કૂલ. તો હવે ઓર્ગેનાઇઝડમાંથી મૂળ રૂપ છૂટું પાડીએ ડીડ ઓર્ગેનાઇઝ. તો પ્રશ્ન બનશે ડીડ નમ્રતા ઓર્ગેનાઇઝ ચિલ્ડ્રન ફેર? તો નો શી ડીડન્ટ. નમ્રતા ડેકોરેટેડ હર ક્લાસ. તો ડેકોરેટેડને આપણે ભૂતકાળનું રૂપ છૂટું પાડીશું ડીડ ડેકોરેટ અને પ્રશ્ન બનશે ડીડ શી ડેકોરેટ હર ક્લાસ? તો યસ શી ડીડ. ફિફ્થ, જયેશભાઈ ગેવ પ્રાઇઝ ટુ ધ બેસ્ટ ક્લાસ. તો ગેવને મૂળ રૂપ છૂટું પાડતા ડીડ ગીવ અને પ્રશ્ન બનશે ડીડ જયેશભાઈ ગીવ પ્રાઇઝ ટુ ધ બેસ્ટ ક્લાસ? યસ હી ડીડ. અને છેલ્લે નમ્રતા વોન ધ કુકિંગ કોમ્પિટિશન. તો વોનમાં ડીડ વિન અને પ્રશ્ન બનાવતા ડીડ જયેશભાઈ વિન ધ કુકિંગ કોમ્પિટિશન? તો આન્સર ઇઝ નો હી ડીડન્ટ. અહીં આપણને એક પેરેગ્રાફ આપ્યો છે અને એ પેરેગ્રાફની અંદર બે પેરેગ્રાફ ભેગા થઈ ગયા છે. તો હવે આપણે તે વાંચી એમને છૂટા પાડવાના છે. મિત્રો આવો જ એક પેરેગ્રાફ આપણને ગયા વર્ષે પણ આપણી પુસ્તકમાં આપેલું જ હતું જે આપણે અગાઉ જોઈ જ ગયા છીએ. તો તે રીડ કરીશું. ટુડે ઇઝ દિવાળી. આજે દિવાળી છે એટલે કે એક પેરેગ્રાફ છે એ ટુડે માટેનું છે. વી આર સેલિબ્રેટિંગ દિવાળી. આર સેલિબ્રેટિંગ એટલે કે ક્રિયાપદ પ્લસ આઈએનજી. તો એ છે ચાલુ વર્તમાન કાળ. તો આ વાક્ય પણ વર્તમાન કાળનું છે. બિફોર 3 months વી સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે. હવે આ વાક્ય બિફોર 3 months એટલે કે 3 મહિના પહેલાં ભૂતકાળ. સેલિબ્રેટેડ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ વાક્ય ભૂતકાળનું છે. માય મધર ઇઝ મેકિંગ ગુલાબ જામુન્સ. ઇઝ મેકિંગ જે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. હેતલ ધ મોસ્ટ એજ્યુકેટેડ ગર્લ ઓફ ધ વિલેજ હોસ્ટેડ ફ્લેગ. હોસ્ટેડ ઈડીવાળું વાક્ય એટલે કે આપણે નક્કી કરી શકીએ કે આ વાક્ય ભૂતકાળનું છે.
માય ફાધર ઇઝ મેકિંગ તોરણ. ઇઝ મેકિંગ તે ઉપરથી ખબર પડે કે આ વાક્ય ચાલુ વર્તમાનકાળ છે. અવર પ્રિન્સિપલ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ એમોંગ સ્ટુડન્ટ્સ. માય બ્રધર participated in a play. He is at home today. He is eating laddu. I am preparing Diwali cards. Our social science teacher delivered speech on Independence Day. We remembered our freedom fighters. We are enjoying Diwali celebration. We enjoyed Independence Day celebration. તો મિત્રો આપણને નીચે ટુડે અને બિફોર 3 months આ બે ફકરા છૂટા પાડવાના છે. હવે જે વાક્યની નીચે હું અંડરલાઇન કરું એ વાક્ય ટુડેનું છે, ચાલુ વર્તમાનકાળનું છે. તો જે પ્રમાણે હું અંડરલાઇન કરું છું આપ જોઈ શકશો. ટુડે ઇઝ દિવાળી, જેમાં ક્રિયાપદ પ્લસ આઈએનજી તે દરેક વાક્ય ટુડેમાં આવશે અને તે સિવાય ઈડી ભૂતકાળના જે ક્રિયાપદ છે તેના આધારે નક્કી થશે કે તે બિફોર 3 monthsમાં આવશે. તો આપે આપની પુસ્તકની અંદર આ રીતે બે ફકરા અલગથી લખવાના છે. છેલ્લે ફાઇન્ડ આઉટ ધ એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ. આપેલ શબ્દમાંથી કોઈ પણ અક્ષર કાઢી પ્રાણી, પક્ષી કે જીવજંતુનું નામ તે શોધી કાઢો. તો એક એક્ઝામ્પલ આપેલું છે બિયર્ડ. તો બિયર્ડમાંથી પાછળથી ડી આપણે કાઢીએ તો બેયર બનશે. એ જ રીતે ફર્સ્ટમાં છે પ્લાન્ટ. તો પ્લાન્ટમાંથી એન્ટ, કોવર્ડ, કાવ, ક્રાઉડેડ, ક્રો, બાઉલ, આઉલ, કેચ, કેટ, રેશન, રેટ, બેચ, બેટ, પીકોક. મિત્રો આજે આપણે ગયા વર્ષે જે શીખી ગયા હતા તેવું જ યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2નું પુનરાવર્તન કર્યું છે. તો મિત્રો આ એપિસોડ પૂર્ણ થાય એટલે આપ આપની પુસ્તક લઈ ધ્યાનપૂર્વક દરેક પ્રશ્ન વાંચજો, પેરેગ્રાફને સમજજો અને પછી જ આપેલ પ્રશ્નના જવાબ તે લખજો. અને જ્યાં પણ જરૂર જણાય આપ આપના વર્ગ શિક્ષક કે વિષય શિક્ષકને ફોન કરીને પૂછી શકો છો. તો મિત્રો ઘરે રહી સેફ રહો અને ધ્યાનપૂર્વક આપનો અભ્યાસ કરતા રહો. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.